તો હેલો ગાઈસ, ફરીથી આપણે મળી ગયા છીએ નવા વ્લોગમાં. અને આજે અમારે આજે હું નહીં કહું, આજે સરપ્રાઈઝ છે. પણ તો તમને ખબર તો પડી ગઈ હશે તમને જોઈ. આજે તારીખ થઈ 25 ને રવિવાર 2026 જાન્યુઆરી ને ટાઈમ થયો 9 વાગ્યાનો. તેથી કહી દઉં, આજે મારે જવાનું બોડાદ, પચ્છમ અને પાયલા. જ્યાં હું રેડી થઈ ગયો, પપ્પા ને ગાડી સાફ કરે. તો ગાઈસ, અત્યારે અમે ત્યાં જવા નીકળીએ છીએ. સૌથી પહેલાં અમારે બોડાદ જવાનું. જોઈ લો સવારનું દ્રશ્ય, ટાઈમ જોઈ શકો. તો ગાઈસ, અત્યારે અમે સીએનજી પંપ ઉપર સીએનજી પુરાવા ઊભા છીએ. સીએનજી પુરાવી લીધું, હવે બોડાદ જવા નીકળીએ. મારી ગાડી સીએનજી, તો અહીંયા સીએનજીનું લખેલું છે. આ હાઈવે જોઈ શકો છો. અત્યારે અમે પાયલા મોગલધામ પહોંચી ગયા. ગાઈસ, અત્યારે અમે શ્રીફળ લેવા માટે ઊભા છીએ. પપ્પા હવે પછી લઈએ. જો અહીંયા શ્રીફળના ઢગલા પડ્યા. તો મંદિરે પહોંચી ગયા. દર્શન કરી લો. બહારનો નજારો. તો અત્યારે પચ્છમ ગામની અંદર એન્ટર થઈ. તો દોસ્તો, અહીંયાથી મંદિર દેખાય. તો જો હવે નજીક પહોંચી ગયા મંદિરની. તો જો પચ્છમ
પછમ પહોંચી ગયા દાદા બાપુ ધામ પછમ. તો ગાઈસ અભી હાલ અમે પ્રસાદી લઈને આવ્યા છીએ અને ત્યાં બાપુ બેઠા હતા અને 52 ગજનો નેજો. હું તમને બાપુને બતાડું. તો અત્યારે દાદા બાપુ ધામ પછમથી નીકળીએ. આજુબાજુમાં વગડો અને અહીંયા મંદિર. તો અત્યારે ભોળાત પહોંચવા આવ્યા. તો ગાઈસ અત્યારે શ્રી સુરાપુરા ધામ ભોળાત પાલ પહોંચી ગયા. જોઈ શકો છો. તો અત્યારે ભોળાથી પાછા નીકળી ગયા. તો અત્યારે અમે હોટલ પર વસૂલ કરવા માટે આવ્યા છીએ. તો ગાઈસ અત્યારે અમે ફરીથી સીએનજી પંપ પર આવ્યા, કારણ કે કાલ સવારે પપ્પાને વહેલા નીકળવાનું હતું એટલે ફૂલ ટાંકી કરાવી લીધી. ને ટાઈમ જોઈ લો 3:45 એટલે 3:45 ગુજરાતી ભાષા આપણે બરોબર. જો સીએનજી પંપ છે ત્યાં એક નાળિયેર પાણીવાળો છે આગળ, એટલે ત્યાં પપ્પા મમ્મી નાળિયેર પાણી લેવા ગયા. કારણ કે કાલે મને આવી ગયો તો, કાલે અને પરમ દિવસે મને આવી ગયો તો તાવ અને ઉધરસ શરદી. તેથી મમ્મીએ એટલે ડૉક્ટરે મને કીધું હતું કે નાળિયેર પાણી પીવાનું ને, તેથી કરીને મને લેવા ગયા કે મારે શેરડી રસ પીવો હતો. ના પાડી. અને આ છે અમારી ગાડી સ્વિફ્ટ ડિઝાયર. અને મારા પપ્પા ટેક્સીમાં કામ કરે, ગાડીમાં. જોઈ લો કાર્ડ. તમારે કોઈ ટેક્સીમાં ગાડી જોઈતી હોય તો કહેજો. સ્ક્રીનશોટ પાડ લો. કેટલી વાર હવે આ લોકોને
જો નારિયેળ પાણી આવી ગયો અને અહીંયા ભૂંગળા. અત્યારે અમે પહોંચી ગયા છીએ મહી પછીના સમૂહ લગ્નમાં. કલ્યાણ આવું એક મેળું લઈને મય પછી જેની કલ્પના ના થાય એવા સેવાના કાર્યો કરે છે અને ખૂબ સહકાર લોકોનો મળ્યો છે ને હજુ મળવાનો. કેમ કે મેં આગલા સમૂહ લગ્નમાં આ તો ત્રીજી વખત છે. પહેલા સમૂહ લગ્નમાં જ મેં કીધું હતું કે હજુ તો આ શરૂઆત થઈ છે, હજુ કલ્પના ના થાય એથી વિશેષ કરીને મય પછી બાપુ દ્વારા બતાવવાનું. એટલે વધુ સમય ના લેતા મારી વાણીને વિરામ આપું છું અને જે કઈ મહેમાન સાધુ સંતો વડીલો આગેવાનો બધાને મય પછી ફાઉન્ડેશન અને મારા હૃદયપૂર્વક બધાને અભિનંદન પાઠવું છું. તો આપણા દાનભા બાપુનો ખૂબ ખૂબ આભાર અને સાથે આપણા ડૉક્ટર વૈભવભાઈ આવી રહ્યા છે. એમને મય પછી ફાઉન્ડેશન વતી અમે આવકાર આપીએ છીએ અને હવે આગળ આપણા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ આશીર્વચન આપે. હમણે જ વાત થઈ તેમ આપણે જોયું એક વર્ષની અંદર એક સમૂહ લગ્ન કરવું હોય મહિપતજી ફાઉન્ડેશન સંકુલની અંદર ઘણી વખત આવ્યો. એ વાતના પણ અભિનંદન મહિપતજીને આપું. આટલી બધી દીકરીઓનું જોશું એક પણ દિવસ એક પણ ચહેરા ઉપર દુઃખ જેવું કોઈ પણ ના જોયું હોય. પહેલો દીકરીઓ મેં જોયું કે સારામાં સારી વ્યવસ્થા દીકરીઓ પોતાની શક્તિ જેની સેવા માટે પ્રયત્ન કરીને રહેતા હોય એ જ રીતે આપણા માટે કહું આ મહિનાની અંદર કીધું છતાં આટલી બધી સંખ્યામાં કામ કરતા હોય, સેવા આપતા હોય એ બધા વિશ્રામ મંડળ મહિપતજીના એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ આ નાની વસ્તુ નહીં સમૂહ લગ્ન કરવું અને એની અંદર જે આયોજન કરવું એ આયોજન મહિપતજી જે કે રીતે વિશ્રામ મંડળ પણ એક સાથે કામ કરી બધા વધાવી લેતા હોય સરકારથી સામૂહિક હોય. પછી દાતા પણ આપણે જે કિંજલબેન રાકેશભાઈ પટેલ એમને પણ અભિનંદન આપું. આપણે આ રીતે સમાજ માટે દરેક. તો અત્યારે મય પછી બાપુના આશ્રમ ઉપર જઈએ. હજુ આવી ગયું મય પછી ફાઉન્ડેશન. જો અહીંયા પણ કેટલી ગાડીઓ લક્ઝરીઓ ડીસીપી બેન મય પછી ફાઉન્ડેશન. મય પછી ફાઉન્ડેશન તો આ છે તેમનું આ લગભગથી હોસ્ટેલ છે, વૃદ્ધાશ્રમ તે ગામમાં છે એવું લાગે. અહીંયા સ્કૂલ બસ એવું પડ્યું અને અહીંયા જવો અપંગ લોકો માટે સાયકલો. તો અહીંયા પ્રાર્થના ખંડ અને ભોજનનું ભોજનાલય. વૃદ્ધાશ્રમ 1, 2 લવાલ. વૃદ્ધાશ્રમ 3 આણંદ. ગૈસા છે છોકરીઓ માટેની હોસ્ટેલ અને ગામમાં છે વિકલાંગ લોકો માટેનું અને વૃદ્ધાશ્રમ. સરકારીથી સમૂહ લગ્નમાં પહોંચી ગયા. પાર્કિંગમાં ગાડી મૂકી દીધી. ટાઈમ મળશે તો સ્કૂલમાં
જોવા જશું. તો ગાઈસ અત્યારે વિજય સુવાણા આવે છે. અરે મોટી મોટી બધી લાખની મોટી મોટી હતી લાખની મારી મોટી હતી લાખની
રે રાણો રાણી રીતે રે કલાકારો ઉઘાડશે એટલે કોઈ આપણે આવું નથી. હો એવી અમારી મિત્ર આખી દુનિયા આખી વખાણ કરે છે. હું કરું એમાં કોઈ નવાઈની વાત નથી અને આપણે ગમે એટલા વખાણ ભાઈઓ માટે કરીએ ઓછા પડે પણ પ્રોત્સાહન જીવનમાં હંમેશા એને વ્યક્તિને આપવું. જે દેશ માટે કામ કરતા હોય આ દેશના આ રાજ્યના વંચિત શોષિત જે લોકો છે જે લોકોને જરૂર ફાઉન્ડેશનમાં સમૂહ લગ્નમાંથી નીકળી ગયા છીએ અત્યારે.
શકો છો અત્યારે અમે પાર્કિંગમાં છીએ લવાળ ગામ. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે અને વચ્ચે હું સૂઈ ગયો તો એટલે મને વિડીયો બનાવવાનો મોકો ના મળ્યો એટલે તે બદલ મને માફ કરજો. અને અત્યારે ફોનની બેટરી ઓછી છે જેથી હું વિડીયો પૂરો કરું છું. અને ટાઈમ જોઈ શકો છો 9:10. જય માતાજી, જય વિહત.